આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ અને મજા આવી જાય તેવા બટાકા પૌવા। એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું। ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે સીંગ નાખીશું, કાચી સીંગ। ત્યાર પછી બટાકા ઝીણા કટ કરીને એડ કરીશું। દરેક વસ્તુ મિક્સ કરી લઈશું। ત્યાર પછી ટામેટાં, ડુંગળી અને મરચાં કટ કરીને તે વસ્તુ એડ કરીશું। હવે દરેક વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરીને 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર એડ કરી દરેક વસ્તુ મિક્સ કરીને હવે દરેક વસ્તુ આપણે કૂક થવા દઈશું। કૂક થઈ ગયા બાદ 5 મિનિટ પછી આપણે જે પૌવા પલાળ્યા હતા તે હવે એડ કરીશું। એડ કરીને સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું। ત્યાર પછી મીઠું એડ કરીશું। હવે મીઠું એડ કરી દીધા બાદ સરસ રીતે પૌવાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે અડધું કટ કરેલું લીંબુ એડ કરીશું, જેથી પૌવાનો સ્વાદ સરસ આવે છે લીંબુ એડ કરવાથી। હવે તેમાં આપણે ધાણા બી એડ કરી લઈશું। થોડા સ્પ્રિંકલ કરી દીધા છે મેં ધાણા, પણ તમે જોઈ શકો છો। હવે લો, ગરમા ગરમ તૈયાર થઈ ગયા બટાકા પૌવા।